ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની। કપાસની ઉપજ પર આપણે છેલ્લે જે ચર્ચા કરી એને 5 દિવસ વીતી ગયા છે અને આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે 6થા દિવસે આપણે કપાસ પર ચર્ચા કરી રહ્યા છીએ અને કપાસના બજારમાં વીતેલા 5 થી 6 દિવસ દરમિયાન જે કાંઈ સામાન્ય રૂપમાં ફેરફારો આવ્યા હોય એ ફેરફારોની આપણે ચર્ચા કરીશું। સાથે સાથે વર્તમાન બજાર ભાવની સ્થિતિ ઉપરાંત અત્યારે જે કોઈ પ્રવાહો આપણા કપાસના બજારમાં સપાટી પરના ચાલી રહ્યા હોય, સાથે સાથે જે કાંઈ પ્રવાહો સપાટીની નીચે ચાલી રહ્યા હોય અને એની અસર આવનારા સમયમાં કેવી પડી શકે આપણા બજાર ભાવ પર, સાથે સાથે અત્યારે સપાટી પર દેખાતા જે કાંઈ ફેરફારો હોય એ ફેરફારો કેટલા સમય માટે ટકી શકે અને અત્યારના સમયમાં એટલે કે આપણી કપાસની પીક સિઝન ધીમે ધીમે પૂરી થવા આવી હોય અને થોડા ઢળતા ઢાળ તરફ આપણે ઉતરી ગયા હોઈએ એટલે હવે પછીના દિવસોમાં એકંદર આપણી પાસે સંચિત જે કાંઈ કપાસની ઉપજ હોય આ વર્ષની એ ઉપજ પર આપણે કેવી અપેક્ષા રાખી શકીએ, કેટલી અપેક્ષા રાખી શકીએ અને ખરેખર વાસ્તવમાં બજારની સ્થિતિના ધોરણે આપણે આપણા સંગ્રહિત કપાસને વેચવા અંગેનો નિર્ણય ક્યારે લઈએ, કેવો લઈએ, તો આ જે કાંઈ મુદ્દાઓ આપણા કપાસના પાકની સાથે જોડાયેલા છે આ તમામ મુદ્દાઓની આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે આપણી કપાસની ઉપજની જે કાંઈ ચર્ચા આજે કરીએ છીએ એ ચર્ચામાં આપણે સૌથી પહેલા જોઈ લઈએ વર્તમાન બજાર ભાવની સ્થિતિ। તો વર્તમાન બજાર ભાવની સ્થિતિ એટલે આજનો દિવસ અને આજનો દિવસ એટલે જાન્યુઆરી 23, 2026 અને વાર છે શુક્રવાર। શુક્રવારનો દિવસ છે એટલે અઠવાડિયું કામકાજ માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ હોય એનો 5મો દિવસ છે। પણ આપની સામે આ એપિસોડ જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને તેથી આજની એટલે કે શુક્રવારના દિવસની બજાર સ્થિતિ આપણા કોઈના પાસે ન હોય। ગઈકાલે સાંજ સુધીમાં અને ગઈકાલના દિવસ દરમિયાન બજારમાં શું ચાલ્યું અને ભાવોની સપાટી કેવી રહી એના ઉપર આપણે એક નજર નાખીએ તો વીતેલા 5 કે 6 દિવસ જે કાંઈ ગયા આપણી અંતિમ ચર્ચા પછીના એ દિવસો દરમિયાન આપણે જોઈએ તો બજારમાં ખાસ કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી। કોઈ વર્ગમાં 10-15 રૂપિયા વધારો હોય, કોઈ વર્ગમાં 5-7 રૂપિયા કે 10 રૂપિયા ઘટાડો હોય, પણ એકંદર બજાર પાછળના આપણા એપિસોડના દિવસે જે કાંઈ હતું એનાથી બિલકુલ નજીક એટલે કે માત્ર 5 થી 10 રૂપિયાના ફેરફાર સાથે ગઈકાલે બજાર હતું। ભાવનું લેવલ આપણે જોઈએ તો માર્કેટિંગ યાર્ડના ભાવ સારામાં સારી ક્વોલિટી, આપણી બેસ્ટ ક્વોલિટી કપાસની તો 1635 રૂપિયા, 1630 રૂપિયા કે 1640 રૂપિયા, એમાં 5 રૂપિયા, 7 રૂપિયા કે 10 રૂપિયા માર્કેટિંગ યાર્ડ પ્રમાણે ભાવોમાં ફેરફાર હોઈ શકે અને નીચલા દરજ્જે આપણે જોઈએ તો નીચલા દરજ્જામાં લગભગ 1250 આસપાસથી શરૂ થાય આપણા ભાવો કપાસના અને ક્વોલિટી પ્રમાણે ભાવોમાં 25, 50 કે 100 રૂપિયાના વધારા સાથે અંતિમ સપાટી એટલે આપણા 1630 રૂપિયા, 35 રૂપિયા કે 40 રૂપિયા આ પ્રમાણે માર્કેટિંગ યાર્ડના આપણા બજારના ભાવ કપાસના। હવે અત્યારે જે આ સ્થિતિ છે એ સ્થિતિ એકંદર આપણે જોઈએ તો વીતેલા લગભગ 1 અઠવાડિયાથી આ પ્રમાણે બજાર ચાલી રહ્યું છે। હવે આ પ્રમાણે જ્યારે બજાર ચાલી રહ્યું છે ત્યારે આગળના સમયમાં હવે ફેરફારના રૂપમાં આપણને શું જોવા મળી શકે બજારમાં, તો પાછળના એપિસોડમાં અગર તો આપણે ત્યાર પહેલાના એપિસોડમાં જે કાંઈ ચર્ચાઓ કરી હોય એમાંથી મોટાભાગની ચર્ચા આ લેવલ સુધી ભાવો પહોંચ્યા પછી આપણે એક મુદ્દા પર ધ્યાન દોરતા આવ્યા છીએ કે હવે કપાસના બજારના ભાવની સ્થિતિ એકંદર ઠીક દરજ્જે પહોંચી ગઈ છે। એટલે અહીંથી હવે કપાસના ભાવોને આગળ વધવું હોય તો આગળ વધવા માટે કોઈને કોઈ ખાસ અને મહત્વના કારણની જરૂર પડતી હોય છે અને એવું કોઈ ખાસ મહત્વનું કારણ ઉપસ્થિત ન થાય તો કપાસના બજારમાં વધારે આગળ વધવાની શક્યતાઓ નથી। હવે ખાસ કારણો કયા હોઈ શકે, તો ખાસ કારણો એટલે બહુ ઝડપથી અને મોટા પાયે આપણા તરફથી બજારમાં જતી આવકોમાં ઘટાડો થઈ જવો।
તો આ દિવસો દરમિયાન આપણે જોઈએ તો આવકોમાં ઘટાડો અવશ્ય થયો છે. પાછળના સમયગાળામાં જે કાંઈ આવકો પીક સિઝન દરમિયાન આવતી હોય અને મુખ્ય પીક સિઝન દરમિયાન આવતી હોય એની સરખામણીએ અવશ્ય ઘટાડો થયો છે, પણ આ સમયગાળા દરમિયાન જે પ્રમાણે આવકો બની રહેવી જોઈએ એ પ્રમાણે આવકો હજી પણ આવી રહી છે. અને સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં આખા ગુજરાતની મળી અને દૈનિક આવકો લગભગ 1 લાખ મણ કે 1,05,000 10,000 દરરોજના હિસાબથી 5-10 હજાર મણ ઓછો વધતો કપાસ આવતો હોય. કોઈ બજારમાં થોડો વધારે આવ્યો, ક્યારેક કોઈ બજારમાં ઓછો આવ્યો, પણ આ પ્રમાણે આવકો હજી બની રહી છે. એટલે ખાસ અને સ્પેશિયલ કારણો પૈકીનું સૌથી મુખ્ય કારણ એટલે બજારમાં આવકો ઘટી જવી. પણ અત્યારે આવકો એકંદર સામાન્ય છે અને આવનારા નજીકના દિવસોમાં હજી બહુ મોટો આવકોમાં અને ઝડપથી આવકોમાં ઘટાડો થઈ જાય એવું અત્યારે હજી આપણને નથી લાગી રહ્યું. એટલા માટે કે અત્યાર સુધીમાં આપણે ખૂબ કપાસ વેચ્યો છે, છતાં પણ હજી સંચિત અને સંગ્રહિત જથ્થો અવશ્ય પૂરતા પ્રમાણમાં હોઈ શકે છે. એટલે ઝડપથી આવકો ઘટી જવાની કે ઝડપથી આવકો તૂટી જવાની શક્યતાઓ નજીકના દિવસોમાં નથી. હવે બીજું કારણ કપાસના બજારને આગળ વધવા માટે, ખૂબ આગળ વધવા માટેનું હોય ખાસ કારણ અને ચમત્કારિક કારણ કહી શકીએ આપણે એવું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવોમાં ખૂબ મોટો વધારો અને એ વધારાની અસર નીચે આપણા બજારોમાં ભાવોમાં વધારો કે સુધારો. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એવો કોઈ ભાવોમાં બહુ મોટો વધારો નજીકના દિવસોમાં થઈ જાય એવા અત્યારના સમયે કોઈ કારણો ઊભા થઈ રહેલા નથી અને તેથી આંતરરાષ્ટ્રીય બજારના ભાવોમાં પણ બહુ મોટા સુધારાની શક્યતાઓ અત્યારના નજીકના સમયમાં નથી દેખાઈ રહી. હવે આપણે જોઈએ બજારને અત્યારના લેવલે બની રહેવા માટેના કારણો અને બની રહેવા માટેના મહત્વના સંજોગો કયા. તો બજારને અત્યારના લેવલે બની રહેવા માટેના કારણો સૌથી ઝાઝા છે અને સૌથી ઝાઝા એટલે કે ખૂબ મજબૂત કારણો બજારને આ જગ્યાએ બની રહેવા માટેના છે. બહુ આગળ પણ ન જાય, બહુ પાછળ પણ ન જાય, આ પ્રમાણે ચાલ્યા કરે અને 10-20 રૂપિયા, 25 રૂપિયા કે મહત્તમ 50 રૂપિયા ભાવમાં સુધારો પણ મળી શકે અને 10-20 રૂપિયા કે 25 રૂપિયા ભાવોમાં ઘટાડો પણ મળી શકે, પણ નજીકમાં રહી શકે બજાર એવા સંજોગો સૌથી વધારે છે. એટલા માટે કે સરકારે જે કાંઈ ખરીદી કરવાની હોય એ ખરીદીનો કાર્યક્રમ સરકારે આ વર્ષમાં આપણા ગુજરાતમાંથી ઓછું ખરીદ્યું હોય પણ બાકીના વિસ્તારોમાંથી પૂરતા પ્રમાણમાં ખરીદ્યું છે. હવે સરકારે ખરીદી પૂરતા પ્રમાણમાં આ બધા જ વિસ્તારોમાંથી કરી છે. એના કારણે ખેડૂતો પાસે બધા જ વિસ્તારોમાં એકંદર માલ મર્યાદિત છે. આપણા ગુજરાતમાં ખેડૂતો પાસે બાકીના બધા ખેડૂતો કરતા થોડો વિશેષ પ્રમાણમાં જથ્થો હોઈ શકે, એટલા માટે કે સરકારી ખરીદી આપણે ત્યાં બહુ ઓછી થઈ છે બીજા રાજ્યોની સરખામણીમાં. એટલે આપણે ત્યાં ખેડૂત સમુદાય પાસે થોડોક વિશેષ જથ્થો હોઈ શકે. બાકીના રાજ્યો પાસે એટલે કે ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ વિસ્તારના ખેડૂતો પાસેથી મહત્તમ જથ્થો સરકારે આ વર્ષમાં ખરીદ્યો છે. એટલે બહુ મોટા પ્રમાણમાં જથ્થો બજારમાં આવી જવાની શક્યતાઓ નથી. આ એક કારણ સૌથી મહત્વનું બજારની અત્યારે ભાવની જે સપાટી છે એ સપાટીએ ભાવોને જળવાઈ રહેવા માટેનું. બીજું કારણ ભાવોને સપાટીએ જળવાઈ રહેવા માટેનું, બહુ નીચે નહીં જવા માટેનું, તો બહુ નીચે નહીં જવા માટેનું બીજું કારણ એટલે આપણી સારી ક્વોલિટીનું રૂ જે કાંઈ તૈયાર થઈ રહ્યું હોય અત્યારના સમયે આ રૂની જે કાંઈ નિકાસ આપણે ત્યાંથી થઈ રહી છે આ નિકાસ એકંદર પ્રોત્સાહક માત્રામાં થઈ રહી છે અને નિકાસ પ્રોત્સાહક માત્રામાં થતી હોવાનું કારણ અને એમાં પણ જે અગત્યનું કારણ છે એ છે વિનિમય દરનો ફેરફાર. ડોલરમાં ચૂકવણું મળતું હોય છે અને ડોલરમાં મળતું ચૂકવણું અહીંયા આપણે રૂપિયામાં જ્યારે કન્વર્ઝન થાય છે ત્યારે આપોઆપ વધારા સાથે કન્વર્ઝન થાય છે, કારણ કે વિનિમય રેટમાં મોટો ફેરફાર આવી ગયો છે. ડોલરની સામે રૂપિયાનો વધારો છેલ્લા 3 મહિનામાં લગભગ 6% જેટલો વધારો છે, ત્યારે એની અસર ચૂકવણાથી આવતી ડોલર સ્વરૂપની રકમમાં રૂપિયામાં કન્વર્ઝન થતા આપોઆપ વધી જાય છે. એટલે વેપારીઓને પણ અહીંથી અત્યારે વિદેશમાં થોડી ઘણી જે કાંઈ સારી ડિમાન્ડ હોય એ સારી ડિમાન્ડનો ઠીક લાભ લેવાનો પૂરતો રસ બની રહ્યો છે અને તેથી નિકાસ જે કાંઈ આપણી થતી હોય એ નિકાસ જળવાઈ રહેલી છે. એટલે આ કારણ બજારને જળવાઈ રહેવા માટેનું બીજું મુખ્ય કારણ. અને ત્રીજું મુખ્ય કારણ બજારને જળવાઈ રહેવા માટેનું એ કે આપણી જે કોઈ સ્થાનિક જીનિંગ મિલો હોય એ સ્થાનિક જીનિંગ મિલો પાસે આ વર્ષમાં બહુ મોટા પ્રમાણમાં અને લાંબા સમય સુધી ખરીદી ન કરે તો પણ
પોતાનું કામકાજ ચાલી શકે એટલો સંગ્રહિત જથ્થો મિલો ખરીદી શકી નથી, કારણ કે સરકારની ખરીદી સમાંતર ચાલુ હતી. પછી પાછળના સમયમાં ક્વોલિટીના કારણે કેટલીક નબળી ક્વોલિટીઓ બજારમાં વધારે આવતી હોય તો નબળી ક્વોલિટીનો જથ્થો વધારે લાંબા સમય માટે સંગ્રહિત ન રાખી શકાય એવા કારણોસર મિલો અને સંગ્રાહકો પણ વધારે સંગ્રહ આ સમય સુધીમાં નથી કરી શક્યા. એટલે એમના તરફથી પણ એકંદર ખરીદીનું લેવલ એટલે કે એમનો જે જથ્થો હોય ખરીદીનો, એ ખરીદીનો જથ્થો અવશ્ય જળવાઈ રહે નજીકના દિવસોમાં. એટલે આ મુખ્ય ત્રણ કારણો જે છે એ ત્રણ કારણોના આધારે અત્યારે બજાર આપણું જ્યાં છે ત્યાં જળવાઈ રહેવાની શક્યતાઓ સૌથી વધારે છે. હવે બજારમાં ઘટાડાની શક્યતાઓ અને સંભાવનાઓ કઈ અને કેવા કારણોસર? તો બજારમાં ઘટાડાની શક્યતાઓ અને સંભાવનાઓમાં સૌથી અગત્યનો મુદ્દો અત્યારના દિવસોમાં જે કાંઈ છે એ છે સરકારે ખરીદેલો કપાસનો જથ્થો સરકાર કેટલા સમયમાં વેચી દેવા માંગે છે. અત્યારે સરકારે પોતાના પાસેના સંગ્રહિત કપાસના રૂના જથ્થામાંથી વેચાણ શરૂ કર્યું છે, અને વેચાણ સરકારે એટલા માટે શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું છે કે પાછળના દિવસોમાં રૂની ઘાસડીના ભાવોમાં જે કાંઈ વધારો મળ્યો એ વધારાનો લાભ આપણી સરકાર અત્યારે લઈ લેવા માંગતી હોય એવું લાગે છે. હકીકતમાં સરકારનો રોલ એવો હોવો જોઈએ કે ખેડૂતને લાભ જ્યાં સુધી થઈ શકે એ પ્રમાણેનું બજાર ચાલતું હોય, એનાથી બહુ ઊંચું ન જતું રહ્યું હોય તો સરકાર પોતાની પાસેનો સંચિત સંગ્રહિત જથ્થો જે કાંઈ હોય એ એવા પીરિયડ દરમિયાન વેચવા ન કાઢે. પણ સરકાર, આપણી સરકારનું વલણ ક્યારેક ન સમજાય તેવું હોય છે, અને અત્યારે જે દેખાઈ રહ્યું છે એ એવું દેખાઈ રહ્યું છે કે વેપારીઓ જેવી રીતે પોતે માલ ખરીદ્યો હોય, સાચો હોય અને નફો મળવાની શક્યતાઓ દેખાય એટલે તરત બજારમાં પોતાનો માલ ઉતારવાનું શરૂ કરે. આવો જ કાર્યક્રમ આપણી સરકારે અત્યારે શરૂ કર્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે કે સરકાર નફાખોરી તરફ પોતે જ આગળ વધી રહી છે. નહીં તો સરકારે અત્યારે આપણી પાસેથી ખરીદેલો જે કાંઈ કપાસ છે એ કપાસ સાચવી રાખવો જોઈએ, અને બજારમાં જે ભાવથી ઘાસડીઓ વેચાઈ રહી છે એ ભાવ અને ઘાસડીઓનું જે કાંઈ વેચાણ થઈ રહ્યું છે એમાં બહુ મોટો ઉછાળો નથી આવ્યો. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણી કપાસની ઘાસડીઓ આપણા દેશમાં 54,000 થી લઈને મહત્તમ હજી 56,000 રૂપિયાની આસપાસ વેચાઈ રહી છે, અને આ ભાવ એટલે બહુ ઊંચો કોઈ ભાવ નથી. આમાં બહુ મોટો વધારો થઈ જાય અને સરકાર પોતાની પાસેનું રૂ વેચવા માટે બજારમાં મૂકે તો એ સમજી શકાય એવી વાત છે કે બજારની જરૂરિયાત પ્રમાણે અને બજારને નિયંત્રિત રાખવા માટે સાથે બજારમાંથી જે લોકોને રૂની જરૂરિયાત છે એવા વર્ગની જરૂરિયાત જથ્થાના હિસાબમાં પણ સચવાઈ રહે અને એવા લોકોની જરૂરિયાત ભાવના વ્યાજબીપણાને લઈને પણ જળવાઈ રહે. આ હેતુ માટે સરકાર મેદાનમાં આવે તો એ સમજી શકાય એવી વાત છે. પણ અત્યારે જ સરકાર તાજું આપણી પાસેથી રૂ ખરીદવાનું શરૂ છે અને સામી બાજુ વેચવાનું શરૂ છે, એટલે બિલકુલ વેપારીના રોલમાં આવી ગયેલી કેન્દ્ર સરકાર આપણને અત્યારે થોડી ચિંતા આપી રહી છે કે કદાચ સરકાર પોતાની પાસેનો સંગ્રહિત રૂનો જથ્થો અત્યારના જ સમયમાં મોટા પાયે જો વેચવાનું વિચારીને બેઠી હોય અને મોટા પાયે વેપાર કરવા માંડે તો સરકાર થોડો ભાવ તોડીને પણ વેચવાનું નક્કી કરી શકે, કારણ કે સરકાર ગમે તે ભાવે વેચે એના પોતાના ખિસ્સામાં કોઈને 1 રૂપિયાનો પણ ઘસારો પડવાનો નથી. સરકાર 55,000 ઘાસડી વેચે કે સરકાર 25,000 ઘાસડી વેચે તો પણ CCIના એક અધિકારી કે સરકારના, કેન્દ્ર સરકારના ખેતીવાડી વિભાગના મંત્રી હોય કે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ હોય, કોઈના પોતાના ખિસ્સામાં 1 રૂપિયાનો ઘસારો પડે એમ નથી. એટલે સરકાર ગમે તે ભાવે વેચે, જો વેચવાનો સરકારે નિર્ણય કર્યો હોય તો, અને સરકાર જો ભાવો તોડીને વેચવાનું શરૂ કરે અથવા તો મોટા જથ્થામાં ઉતારે માલ તો એની અસર બજારમાં પડી શકે છે. ઘટાડાનું કારણ કાંઈ પણ હશે નજીકના દિવસોમાં, અને ખાસ કરીને વધારે પડતા ઘટાડાનું કાંઈ પણ કારણ હશે તો એ કારણ હશે સરકારે પોતે ખરીદેલો અત્યાર સુધીનો કપાસનો જથ્થો સરકાર વધારે પ્રમાણમાં વેચવા માંડે અને થોડો ભાવ ઓછો કરીને વેચવાનું શરૂ રાખે સરકાર, તો એની અસર આપણા કપાસના બજાર ભાવ પર પડી શકે છે. હવે સરકાર શું કરશે અને ક્યારે કેવો નિર્ણય લેશે એની કોઈ આગાહી આપણે કોઈ કરી શકીએ એવી સ્થિતિમાં ક્યારેય હોતા નથી. એટલે આ એક નબળું પાસું આપણી સામેનું છે.
સરકાર મોટા પાયે જો વેચવા કાઢશે તો આપણા ભાવોમાં ઘસારો પડશે, અન્યથા આ પ્રમાણે બજાર ચાલતું રહે એવા વિશેષ કારણો જે કાંઈ બજાર સાથે જોડાયેલા હોય એ ખૂબ મજબૂત છે અને એ મજબૂત કારણોના આધારે બજાર ટકી રહે. પણ આપણી પાસેના કપાસ પર આપણે શું નિર્ણય કરવો જોઈએ, આ સવાલ આખરે અંતે આપણા દરેક ખેડૂત માટે વ્યક્તિગત મહત્વનો થઈ જાય છે. અને વ્યક્તિગત મહત્વનો જે સવાલ થઈ જતો હોય એનો જવાબ આપણે વ્યક્તિગત રૂપમાં પણ ગોતવાનો રહેતો હોય છે અને સામુદાયિક રૂપમાં પણ એ જવાબ ગોતવાનો આપણે પ્રયાસ કરવાનો હોય છે. એટલે સામુદાયિક રૂપમાં આપણે જોઈએ તો સ્થિતિ આ પ્રમાણે છે. બહુ જાજો વધારો થવાની શક્યતા નથી અને તેથી 5-15 દિવસ કે મહિના દિવસમાં પણ આવનારા સમયમાં આપણી પાસેના સંગ્રહિત કપાસના જથ્થામાંથી આપણે અવશ્ય કેટલુંક વેચતા રહીએ, કારણ કે બજારની સપાટી અત્યારે એકંદર ઠીક ગણી શકાય અને વર્ષના હિસાબથી ને વર્ષના હિસાબે આપણે પાયામાં જે અપેક્ષાઓ લઈને બેઠા હતા એ અપેક્ષાઓના હિસાબથી પણ બજાર અત્યારે ખૂબ સારી સપાટી સુધી પહોંચી ગયેલું ગણાય અને તેથી આપણે થોડો ઘણો કપાસ આપણો વેચવાનો નિર્ણય આપણે અવશ્ય કરવો જોઈએ. સાથે સાથે આપણી પોતાની આર્થિક સ્થિતિ એ આપણું વ્યક્તિગત કારણ હોય છે. આપણી સંગ્રહ કરવાની ક્ષમતા આ પણ આપણું એક વ્યક્તિગત કારણ હોય છે. આ બંને કારણોને આપણે બહુ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવાના હોય છે. જેમાંનું એક કારણ એટલે આપણી નાણાકીય જરૂરિયાતો. તો નાણાકીય જરૂરિયાતો આપણી જે કાંઈ હોય એને સાચવવા માટે આપણે ઘણી વખત માલ સાચવી રાખીએ અને એની સામે આપણે બીજી કોઈ નાણાકીય વ્યવસ્થા કરીએ અને બીજી કરેલી નાણાકીય વ્યવસ્થાની પાછળ આપણે વ્યાજ ચૂકવતા હોઈએ અને અહીંયા આપણો સંચિત સંગ્રહિત માલ જે કાંઈ હોય એ રોજે રોજ ઘટતા બજારના કારણે ઘટતો જાય તો બે તરફથી આપણને માર પડતો હોય છે. એટલે જે ખેડૂતો પોતે જ સક્ષમ હોય, કોઈની પાસેથી એમને વિશેષ નાણાં એકઠા કરવાની જરૂર ન હોય, આવા ખેડૂતો નિર્ણય ગમે તે લે પણ એની પાછળ આપણા જેવા સામાન્ય ખેડૂતો કે જેમની આર્થિક જરૂરિયાત પણ હોય છે, આવા ખેડૂતોએ અવશ્ય અત્યારના સમયે કપાસની ઉપજનો વેપાર કરવાનું વિચારવું જોઈએ. સાથે સાથે સંગ્રહ કરવા માટેની આપણી ક્ષમતા અને આપણી વ્યવસ્થા કેવી છે અને કેટલી સક્ષમ છે એને પણ આપણે બીજા મુદ્દા તરીકે અવશ્ય ધ્યાનમાં લેવી જોઈએ. આપણે જ્યાં કપાસ સાચવીએ છીએ ત્યાં બીજું કોઈ નુકસાન, જેમ કે ઉંદરોનું નુકસાન થતું હોય, વરસાદની ક્યારેક શરૂઆત થાય અને એનાથી નુકસાન થવાની શક્યતાઓ હોય, તો આ બધા જ મુદ્દાઓ આખરે આપણને થોડા ઘણા ભાવના વધારા પછી જ્યારે વેચવા જઈએ ત્યારે અવશ્ય નુકસાનના રૂપમાં પણ આપણી સામે આવીને ઊભા રહી જતા હોય છે. એટલે આપણે વ્યક્તિગત રીતે નિર્ણય કરવાનો જ્યારે થાય ત્યારે આપણી આર્થિક ક્ષમતા અને આપણી સાચવવા માટેની સંસાધનીય અનુકૂળતા, આ બે મુદ્દાઓને આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. મિત્રો, બજાર બહુ જાજુ તૂટી જાય નજીકના દિવસોમાં એવી શક્યતા નથી. સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં આગળ વધી જાય એવી પણ શક્યતા નથી. આજના દિવસે કપાસની ઉપજ પરની આપણી આ વિસ્તૃત ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.